નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર નંબર મિત્રો 11 વાતાવરણીય ભેજ જે છે તેનું સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે આ પ્રકારના વિડીયો તમને મળતા રહે। પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તારપૂર્વક તમારે જવાબ જે છે તે આપવાના છે। પહેલો પ્રશ્ન છે ઘનીભવન એટલે શું? ઘનીભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ બેની સમજૂતી તમારે આપવાની રહેશે। તો પ્રથમ આપણે જોઈશું વ્યાખ્યા। તો જ્યારે હવામાં રહેલો ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી કે ઘન સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન જે છે તે કહે છે। જ્યારે હવા બરાબર ઠંડી થાય અને તેનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય ત્યારે ઘનીભવનની પ્રક્રિયા જે છે તે મિત્રો ક્રિયા થાય છે। હવાના તાપમાનની બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવનના વિવિધ સ્વરૂપો તૈયાર થાય છે, જેમ કે ઝાકળ, હિમ, ધુમ્મસ, વાદળ અને વરસાદ। આ બધા ઘનીભવનના મુખ્ય શું છે? સ્વરૂપો છે। હવે પ્રથમ આપણે જોઈશું ધુમ્મસ। તો ધુમ્મસ એ પૃથ્વી સપાટીની નજીકની હવાનું ઘનીભવનનું સ્વરૂપ છે। તે મોટાભાગે કોઈ વિસ્તાર ઉપર સ્થિર થયેલું રહે છે અને પૃથ્વી સપાટીની નજીકથી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જતાં હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય છે અને તેના સૂક્ષ્મ જલકણો કે હિમકણો બને છે, જે હવાની અંદર લાંબા સમય સુધી તરતા રહે છે અને વાદળો જેવા દેખાવ બનાવે છે। તેને ધુમ્મસ કહેવામાં આવે છે। ધુમ્મસ બનવા માટેના અનુકૂળ સંજોગોમાં હવામાં રહેલો પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન, શિયાળાની લાંબી રાત્રિ અને સૂક્ષ્મ રજકણો વગેરેનો સમાવેશ થાય છે। ધુમ્મસથી વાતાવરણ ધુમાડિયું લાગે છે અને હવાની દ્રશ્યતા ઘટે છે। નંબર 2, હિમ। તો પૃથ્વી સપાટી ઉપરના પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઠંડા પડી જતા એના સંપર્કમાં આવેલી હવાનું તાપમાન 0 ડિગ્રી એટલે કે ઠાર બિંદુથી પણ નીચે ઉતરી જાય છે। તેથી હવામાં રહેલો ભેજ ઠંડા પદાર્થો ઉપર બરફની પટ્ટી રૂપે ઠરે છે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ હિમ। હિમ પડવાથી ખેતીના પાકોને જે છે તે નુકસાન થાય છે અને પાંદડાઓ બળી જતા હોય છે। નંબર 2, વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો। તો પ્રથમ તો મિત્રો પૃથ્વી સપાટીથી ઊંચે હવામાં રહેલા ધુમ્મસને વાદળ કહે છે। ભેજવાળી હવા ઊંચી જતાં ઠંડી પડે છે અને તેમાં રહેલો ભેજ ઠરે છે। ઊંચે ચડતી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચે જતાં વધારાના ભેજનું ઘનીભવન થાય છે અને હવામાં આવેલા ભેજગ્રાહી રજકણો ઉપર જલબુંદો બંધાય છે અને તાપમાન જ્યારે નીચું જતાં સૂક્ષ્મ હિમપટ્ટીઓ બંધાય છે અને તે હવાની અંદર તરતા રહે છે। આ તરતા જલબુંદો કે હિમપટ્ટીઓના સમૂહને વાદળ કહેવાય છે અને વાદળના 4 પ્રકાર છે: તંતુ વાદળ, પડવાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ। પેલું જોઈશું તંતુ વાદળ। તો તંતુ વાદળો લગભગ 10 કિલોમીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે અને તે સૂક્ષ્મ હિમપટ્ટીઓના બનેલા હોય છે। તે સૂર્યના પ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે અને સૂર્યાસ્ત સમયે તે રંગીન લાગે છે। આ વાદળો વરસાદ આપતા નથી। હવામાન સારું હોય ત્યારે આ વાદળો પીંછા સ્વરૂપે પથરાયેલા હોય છે અને ચક્રવાત કે ખરાબ હવામાન સમયે નિયમિત પટ્ટાઓની અંદર ગોઠવાયેલા આપણને જોવા મળે છે। નંબર 2, પડ વાદળ। તો પૃથ્વી સપાટીથી આશરે 10 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં વાદળો જોવા મળે છે। આ પ્રકારના વાદળો ખારી બિસ્કિટની જેમ એક પડ ઉપર બીજું પડ ગોઠવાયેલું હોય તેવા વિશિષ્ટ આકારો આપણને જોવા મળે છે। હવાના ઉપરના થરોમાં એક બાજુએથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુએથી ઠંડી હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે છે તો પડ વાદળ જેવો આકાર બને છે। આ વાદળો વાતાવરણીય વિક્ષોભોની આગાહી કરે છે અને નીચા પડ વાદળો ધીમો વરસાદ આપે છે। વધુ ઊંચાઈના પડ વાદળો જે છે તે વરસાદ આપી શકતા નથી। વાત કરીશું ઢગ વાદળ। તો પૃથ્વી સપાટીથી 500 મીટરથી લઈને લગભગ 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે। તેનો દેખાવ રૂના ઢગલા જેવો હોય છે અને તેથી તેને ઢગ વાદળ તરીકે ઓળખાય છે। તેના તળિયેથી ટોચ સુધીનું અંતર સેકન્ડો મીટર હોય છે। ખૂબ મોટા ઢગ વાદળો વર્ષા વાદળની અંદર ફેરવાઈ જાય ત્યારે તે ગાજવીજ સાથે વરસાદ આપે છે। વર્ષા વાદળો। તો પૃથ્વી સપાટીથી વધુમાં વધુ 2 કિલોમીટરની ઊંચાઈ સુધીની અંદર આ વાદળો જોવા મળે છે।
અન્ય વાદળોની સરખામણીએ આ વાદળો સૌથી નીચા હોય છે અને આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે. આ વાદળો ખૂબ જ ગાઢ, નજીક અને ઘેરા રંગના હોય છે. ચોમાસાની અંદર ક્યારેક આખું આકાશ વર્ષા વાદળોથી ઘેરાઈ જાય છે અને આપણને સૂર્ય પણ દેખાતો નથી. નંબર 3, વૃષ્ટિના પ્રકારો જણાવી ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપો. પૃથ્વી સપાટી ઉપરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ભળે છે. આ ભેજનું હવામાં ઘનીભવન થઈને તે વિવિધ રૂપે પૃથ્વી સપાટી ઉપર પાછો ફરે છે અને તેથી તેને વૃષ્ટિ કહે છે. હવે વાત કરીશું વૃષ્ટિના પ્રકારો. તો પૃથ્વી સપાટી ઉપર પડતી બધી વૃષ્ટિ ઊંચે ચડતી ભેજવાળા હવા ઠંડી થવાથી ઉદ્ભવે છે. ભેજવાળી હવા ઠંડી પડવાના આધારે વૃષ્ટિના મુખ્ય 3 પ્રકારો પડે છે. ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, ઉષ્ણતા નયન કે સંવહનની વૃષ્ટિ, ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ તે સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા જે પવનો છે એના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે તો આ પવનો પર્વતની પવનાભિમુખ બાજુ સાથે અથડાઈને ઊંચે ચડે છે અને ઊંચે ચડતી હવા ઠંડી પડવાથી એમાં રહેલા ભેજના વાદળો બંધાય છે. જે વિદ્યાર્થી મિત્રો ઠંડા થતા પર્વતની પવનાભિમુખ બાજુના ઢોળાવો ઉપર વધુ વૃષ્ટિ થાય છે અને તેને ઊંચાઈની કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ કહેવામાં આવે છે. આ પવનો વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે અને આ પવનો પર્વત ઓળંગી તેની પવનવિમુખ બાજુએ નીચે ઉતરે છે. નીચે ઉતરતા પવનો પર હવાનું દબાણ વધે છે અને તે ગરમ બને છે. તેથી પર્વતની પવનવિમુખ બાજુએ આ પવનો ઓછો વૃષ્ટિ એટલે કે વરસાદ આપે છે. પર્વતની આ ઓછી વૃષ્ટિવાળી બાજુને વર્ષા છાયાનો પ્રદેશ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 ટૂંકનો જ લખો. પહેલું છે ભેજનું મહત્વ શું છે? તો વાતાવરણમાં ભેજનું મહત્વ 2% પણ ઓછું હોવા છતાં પૃથ્વી ઉપરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજનો મહત્વનો રોલ છે. ભેજનું મહત્વ આ પ્રમાણે છે. પૃથ્વી અને વાતાવરણને ગરમ કરવામાં અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજનો વિશેષ ફાળો રહેલો છે. ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે અને પૃથ્વીની ગરમીનું નિયમન કરે છે. વાતાવરણના ચાલક બળ તરીકે પણ ભેજ કામ કરે છે. ભેજમાં રહેલી ગુપ્ત ગરમી ભેજનું ઘનીભવન થતાં મુક્ત થાય છે. તેથી હવાના તાપમાનમાં વધારો થાય છે અને વાતાવરણમાં અસ્થિરતા પેદા થાય છે. વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત વગેરે હવામાં રહેલા ભેજના કારણે જ ઉદ્ભવે છે. હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય અને પછી વૃષ્ટિ રૂપે પૃથ્વી ઉપર પડે છે. તેથી જીવસૃષ્ટિને જોઈતું પાણી મળે છે. વાતાવરણમાં રહેલા ભેજ પૃથ્વી પરથી તમામ જીવસૃષ્ટિ માટે મહત્વનો છે. વાતાવરણ ભેજનો સંગ્રહ કરે છે અને પછી ઝાકળ, ધુમ્મસ, વાદળ, વૃષ્ટિ, કરા વગેરે સ્વરૂપે પરત ફરે છે. નંબર 2 કૃત્રિમ વૃષ્ટિ. તો માનવી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ વડે કૃત્રિમ વૃષ્ટિ વરસાવવાના પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. ચોમાસું હોવા છતાં પાણીના અભાવે ખેતીના પાકો સુકાતા હોય એવા સમયની અંદર અવકાશમાં વરસાદી વાદળ છવાયેલા હોય પણ વૃષ્ટિ એટલે કે વરસાદ ન થતી હોય ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ વડે વૃષ્ટિ પાડવામાં આવે છે, જેને મિત્રો કૃત્રિમ વરસાદ અથવા તો કૃત્રિમ વૃષ્ટિ કહેવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી જેવી સરકારી સંસ્થાઓ તથા કેટલીક ખાનગી સંસ્થાઓ કૃત્રિમ વૃષ્ટિ માટેના પ્રયોગો હાથ ધરે છે. કૃત્રિમ વૃષ્ટિ માટે વિમાન કે હેલિકોપ્ટર વડે આકાશમાં 2 થી 3 કિલોમીટરની ઊંચાઈએ જઈ વરસાદી વાદળો ઉપર સોડિયમ ક્લોરાઇડ, મિત્રો ખાસ જોઈ લેજો, સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનને 9:1 પ્રમાણમાં મિશ્ર કરીને છાંટવામાં આવે છે. કેટલીક વાર તો સિલ્વર આયોડાઇડની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રસાયણો છાંટતા પહેલા હવામાં રહેલો ભેજ અને વાદળની ઘનતાની તપાસ કરવામાં આવે છે. કૃત્રિમ વૃષ્ટિ દ્વારા અમુક સમય માટે ખેતીના સુકાતા પાકને બચાવી શકાય છે. પશ્ચિમના દેશોની અંદર કૃત્રિમ વૃષ્ટિનો પ્રયોગ ઘણો સફળ થયો છે. ગુજરાતમાં પણ ભાવનગરની અંદર 3 થી 10 સેન્ટીમીટર જેટલો કૃત્રિમ વૃષ્ટિ વરસાવવામાં આવી હતી. વાત કરીશું મિત્રો નંબર 3 ઉષ્ણતા નયનની વૃષ્ટિ. આ વૃષ્ટિને સંવહનિક વૃષ્ટિ પણ કહે છે. પૃથ્વી સપાટી ઉપરની ગરમ, ભેજવાળી અને હલકી હવા
ઉષ્ણતા નયનના પ્રવાહો દ્વારા ઊંચે ચડે છે. ઊંચાઈએ ઠંડીના લીધે તેમાં રહેલી ભેજ ઠરે છે અને તેનું ઘનીભવન થઈને વાદળો બને છે. પછી મિત્રો દરરોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વૃષ્ટિ એટલે કે વરસાદ પડે છે. આ પ્રકારની વૃષ્ટિને ઉષ્ણતા નયનની વૃષ્ટિ અથવા તો સંવહનિક વૃષ્ટિ કહે છે. આ પ્રકારની વૃષ્ટિ ધોધમાર થતી હોવાથી જમીનનું ધોવાણ ખૂબ જ થાય છે. તેમજ આ વૃષ્ટિ દ્વારા પડતું પાણી જમીનની અંદર ઉતરવાના બદલે વહી જતું હોવાથી ખેતીના વિકાસ માટે ઓછું ઉપયોગી છે. પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપો. ઉનાળામાં બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને છે. તો ઉનાળાની અંદર તાપમાન ઊંચું હોય છે અને હવામાન ગરમ અને શુષ્ક હોય છે. ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે અને બાષ્પીભવનની તીવ્રતાનો આધાર તાપમાન, હવાની શુષ્કતા અને પવનની ગતિ ઉપર રહેલો હોય છે. ઉનાળાની અંદર સૂર્યની ગરમીથી બાષ્પ એટલે કે વરાળ જે છે તે બને છે અને આમ ગરમ અને સૂકી હવાના કારણે ઉનાળામાં બાષ્પીભવનની ક્રિયા જે છે તે ખૂબ ઝડપી બને છે. મુંબઈ અને પુણે વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ થાય છે. તો ભારતની અંદર મુંબઈ પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ આવેલું છે, તેથી તે પવનના ભિમુખ પ્રદેશ છે. અહીં વૃષ્ટિ વધુ થાય છે, જ્યારે પુણે મુંબઈથી નજીક છે પરંતુ પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ પવન વિમુખ પ્રદેશમાં છે, તેથી ત્યાં વૃષ્ટિ ઓછી થાય છે. આ મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર ઓછું હોવા છતાં જે છે તે વરસાદ મુંબઈની અંદર વધારે પડે છે. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીક વાર ઠંડીનું મોજું ફરી વળે છે. ઉત્તર ભારતના હિમાલય અને અન્ય પહાડી પ્રદેશોની અંદર શિયાળામાં હિમવર્ષા થાય છે અને સમગ્ર પ્રદેશમાં તીવ્ર ઠંડીનો મોજો ફરી વળે છે અને આખું હવામાન મિત્રો ઠંડુ પડી જાય છે. તે પ્રદેશોમાંથી આવતા પવનો દ્વારા પાસેના કે દૂરના બધા પ્રદેશો સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. ગુજરાત અને રાજસ્થાનની અંદર પણ શિયાળામાં હિમાલય તરફથી આવતા વાતા જે પવનો છે તે બર્ફીલા પવનોના કારણે શિયાળાની અંદર ગુજરાત અને રાજસ્થાનની અંદર આખી ઠંડી જે છે તેનો મોજું ફરી વળે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. કેવા જવાબ લખવાના છે? ટૂંકમાં. વિદ્યાર્થી મિત્રો, વૃષ્ટિના વિતરણ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? તો વૃષ્ટિના વિતરણ ઉપર પ્રથમ અક્ષાંશ, સમુદ્રથી અંતર, ભૂપૃષ્ઠ, પવનો, મહાસાગરના પ્રવાહો, જંગલોનું પ્રમાણ એટલે કે આવા લગભગ 6 જેટલા પરિબળો અસર કરે છે. સાપેક્ષ આર્દ્રતા શોધવાનું સૂત્ર જણાવો. તો સાપેક્ષ આર્દ્રતા બરાબર નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલો ભેજ ભાગ્યા એ જ તાપમાને તેટલા જ કદની હવાનો ભેજ ધારણ કરવાની શક્તિ ગુણ્યા 100. કૃત્રિમ વૃષ્ટિ માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, તમને મેં ખાસ યાદ રાખવાનું કીધું જ હતું કે કૃત્રિમ વૃષ્ટિ માટે સોડિયમ ક્લોરાઇડ, સોફ્ટ સ્ટોન જે 9:1 છોટવામાં આવે છે અને ક્યારેક સિલ્વર આયોડાઇડ વગેરેનો પણ પદાર્થનો ઉપયોગ થાય છે. ઘનીભવન ભેજના સ્વરૂપો કયા કયા છે? તો ઝાકળ, હિમ, ધુમ્મસ, વાદળ, વરસાદ વગેરે ઘનીભવન એટલે કે ભેજના સ્વરૂપો છે. ઝાકળ બનવા માટેના અનુકૂળ સંજોગો જણાવો. તો ઝાકળ બનવા માટેના હવામાં પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન, શિયાળાની લાંબી રાત્રિ વગેરે અનુકૂળ સંજોગો છે. નંબર 6, દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો આખા દુનિયાનો, વર્લ્ડનો, વિશ્વનો સૌથી વધુ વરસાદ ભારતની અંદર મેઘાલયની ખાંસીની ટેકરીઓની અંદર આવેલું ચેરાપુંજીની અંદર પડે છે. અહીં વર્ષ દરમિયાન લગભગ 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે. નંબર 7, વર્ષા છાયાનો પ્રદેશ એટલે શું? તો પર્વતની પવન વિમુખ બાજુએ પવનો ઓછા વરસાદ આપે છે. આ ઓછી વૃષ્ટિવાળી બાજુને વર્ષા છાયાનો પ્રદેશ કહે છે. નંબર 8, ભારતની અંદર શિયાળામાં હિમ પડવાથી કયા પાકને નુકસાન થાય છે? તો ભારતની અંદર શિયાળામાં હિમ પડવાથી જીરું, ઈસબગુલ, વરિયાળી, તમાકુ, કપાસ, ઘઉં વગેરે પાકને નુકસાન થાય છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પનો સાચો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે? તો તેને કહેવાય વાદળ. નંબર 2, ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તો હાઇગ્રોમીટર. નંબર 3, ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં પણ વૃષ્ટિ જે છે થાય છે? તો જવાબ આવશે મિત્રો ડી, તમિલનાડુ. નંબર 4,
ભૂમધ્ય પ્રકારના આબોહવાવાળા પ્રદેશમાં કઈ ઋતુની અંદર વૃષ્ટિ થાય છે? તો જવાબ આવશે એ, શિયાળાની અંદર પણ વૃષ્ટિ થાય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 5. ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો આપણે હમણાં વાત કરી કે સૌથી વધુ વરસાદ જે છે તે પડે છે તો મેઘાલયની ખાસી ટેકરીઓની અંદર આવેલું છે. પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી? તો 10 થી 12 કિલોમીટર મિત્રો, એટલે કે કિમીથી ઊંચાઈ પછી વાતાવરણની અંદર ભેજ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.